ભારતીય જનતા પાર્ટીએ હવે વાય પ્લાન બનાવ્યો છે અને આ જે વાય પ્લાન છે એ બિહાર પૂરતો મર્યાદિત છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ને હવે બહુ વધારે સમય નથી, 2-3 મહિના જેટલો સમય છે અને બધી જ પાર્ટીઓ જોરશોરથી લાગી પડી છે। ભાજપે તો ઘણા સમયથી તૈયારીઓ કરી દીધી છે, ઇન્ડિયા ગઠબંધન બી તૈયાર કરી રહી છે, એટલે બધા પક્ષો આ લોકસભાની ચૂંટણી જીતવા માટે શક્ય એટલા પ્રયત્નો કરી રહ્યા છે। તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટી માઇક્રો લેવલે કામ કરે છે અને ઘણા બધા એવા પ્લાન બનાવે છે કે જેમાં વોટ બેંક કેવી રીતના અંકે થાય એમાં એ યોજના હોય છે। તમને એ વાત કરેલી હતી કે ભાજપે તાજેતરની અંદર રામ યોજના બનાવી હતી। RAM, R એટલે RSS, A એટલે અયોધ્યા, M એટલે મહિલા અને મુસ્લિમ। હવે એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ હવે વાય પ્લાન બનાવ્યો છે અને આ જે વાય પ્લાન છે એ બિહાર પૂરતો મર્યાદિત છે। બિહારની અંદર 40 બેઠકો કેવી રીતના જીતવી એના માટે ભાજપે વાય પ્લાન બનાવ્યો છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભાજપનો વાય પ્લાન શું છે? વાયનો મતલબ થાય છે યાદવ। હવે આપણે લોકસભાની 2000ની ચૂંટણીમાં ભાજપની સ્થિતિ શું હતી એના વિશે પહેલાં હું તમારી સાથે વાત કરી લઉં, પછી ભાજપનો આ જે વાય એટલે યાદવ પ્લાન શું છે એના વિશે તમારી સાથે વાત કરું। તો 2019ની અંદર એવું હતું કે નીતિશ કુમાર જે છે બિહારના મુખ્યમંત્રી એ ભાજપના NDAની સાથે હતા, પરંતુ આ વખતે નીતિશ કુમાર ભાજપની સાથે નથી અને ઇન્ડિયા ગઠબંધનની સાથે જોડાયેલા છે અને બિહારની અંદર RJDના ગઠબંધનની અંદર એમની સરકાર ચાલે છે। હવે બિહારનું જે રાજકારણ છે એ જાતિ ઉપર આધારિત છે, એટલે ત્યાં ગાડી જાતિ બહુ મુખ્ય બાબત છે અને નીતિશ કુમારે પણ એની ઉપર હંમેશા ભાર આપે છે કે કઈ જાતિને કેટલી સાચવવી અને મોટા ભાગની જાતિઓ પર નીતિશ કુમારનું વર્ચસ્વ છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ છે અને ભાજપે જ્યારે 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની અંદર મુખ્યમંત્રી નક્કી કરવાના હતા ત્યારે બધા સમીકરણો ગોઠવીને દરેક 3 રાજ્યોની અંદર જુદી જુદી રીતના મુખ્યમંત્રી બનાવેલા। એમાં મધ્યપ્રદેશની અંદર યાદવ સમાજમાંથી આવતા મોહન યાદવને મુખ્યમંત્રી બનાવવામાં આવેલા। હવે ભાજપે એવું નક્કી કર્યું છે કે 18 અને 19 જાન્યુઆરીએ મોહન યાદવને બિહાર મોકલવાના છે। ભાજપની યોજના એ છે કે મોહન યાદવને યાદવ બ્રાન્ડ બનાવીને બિહાર મોકલવામાં આવે અને ત્યાં ગાડી યાદવ સમાજના જે મતદારો છે એની ટકાવારી 14.26% જેટલી છે। એટલે યાદવ સમાજના જે મતદારો છે એને પોતાના તરફ કરવા માટે ભાજપે આ વાય પ્લાન બનાવ્યો છે અને હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને બિહાર મોકલવામાં આવી રહ્યા છે। મોહન યાદવ 2 દિવસ બિહારની અંદર રહેશે અને 1 દિવસ પટનાની અંદર જાહેર સભાને સંબોધન કરશે। ભાજપના બિહારનું જે કાર્યાલય છે ત્યાં જશે, ઇસ્કોન મંદિરમાં પૂજા પણ કરવાના છે। ભાજપનું માનવું એ છે કે અત્યારે મોહન યાદવને યાદવ સમાજનો લાભ લેવા માટે એક મોટા તરીકે ત્યાં બિહારમાં મોકલવામાં આવે તો એક મોટો ફાયદો મળી શકે એમ છે। હવે આ જે બિહારનું જે આખો કાર્યક્રમ છે મોહન યાદવનો, એનું આયોજન કૃષ્ણ ચેતના મંચ દ્વારા કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા આ બધા વિસ્તારના જે મોટા મોટા યાદવ નેતાઓ છે એ બધા હાજર રહેવાના છે। બિહારનું રાજકારણની વાત કરીએ તો આમ તો લાલુ પ્રસાદ યાદવનો યાદવ સમાજ પર જબરજસ્ત કબજો છે, એટલે એમના જે વોટર્સ છે એ કોર વોટર્સ છે અને છેલ્લા 34 વર્ષથી યાદવ સમાજ જે છે એ લાલુ પ્રસાદ યાદવની સાથે છે। ભાજપની ગણતરી એ છે
કે ભલે 34 વર્ષથી લાલુ પ્રસાદ યાદવના જે યાદવ મતદારો છે એ ભલે એમની સાથે છે, પરંતુ જો મોહન યાદવ બિહારમાં જઈને આ જે યાદવની કોર વોટ બેંક છે એમાં થોડું ઘણું પણ જો ગાબડું પાડી શકે તો એમાં ભાજપને મોટો ફાયદો છે. કારણ કે બિહારની અંદર કુલ 40 લોકસભાની બેઠક છે. આ જે 24.26% જે યાદવનો વોટ શેર છે, જે યાદવ મતદારો છે, એનામાં ગાબડું પાડવા માટે મોહન યાદવને મોકલવામાં આવી રહ્યા છે. અને ભાજપ તો એવું ઈચ્છે છે કે થોડી ઘણી પણ અસર પાડીને જો મોહન યાદવ આવશે તો લોકસભામાં ભાજપને સારો એવો ફાયદો થઈ શકે. 2019ની જ્યારે લોકસભાની ચૂંટણી થયેલી ત્યારે ભાજપે 17 સીટો મેળવેલી અને ત્યારે જેડીયુ ગઠબંધન સાથે હતું અને જેડીયુએ 16 સીટ મેળવેલી. એટલે આમ જોવા જાવ તો 40માંથી 33 સીટ જે છે એ ભાજપ અને જેડીયુના ગઠબંધનને જીતેલી. પરંતુ આ વખતે સમીકરણ જુદું છે અને આ વખતે બિહારની અંદર નીતિશ કુમારની જે પાર્ટી છે જેડીયુ અને આરજેડી બંને સાથે મળીને ચૂંટણી લડવાના છે અને 16 બેઠકો પર લોકસભાની બેઠકો પર લડશે એવું નક્કી થયું છે. હવે ભાજપનું માનવું એમ છે કે ભલે નીતિશ અને લાલુ એક થઈ ગયા હોય અને બધા વર્ગોની અંદર ભાગલા જો નહીં પાડવામાં આવે તો ભાજપ માટે 40 બેઠકો ઉપર જીતવું મુશ્કેલ પડે. 2019માં ભલે 17 બેઠક મળી, પરંતુ આ વખતે સમીકરણો બદલાઈ શકે એમ છે. એટલે અત્યારે ભાજપે એક ચોકઠું ફેંક્યું છે કે મોહન યાદવને બિહારમાં મોકલવામાં આવે અને યાદવની અંદર ગાબડું પાડવામાં આવે. એટલે ભાજપની આ એક વાય પ્લાનની તૈયારી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.